આ મારો શનિદેવ આશ્રમ છે. હું આશ્રમ ચલાવું છું, એનો સંચાલક છું અને અનુભવ સિદ્ધ વૈદ છું. અમારા સ્વર્ગીય ઠાકોર સાહેબના સહકારથી હું આશ્રમ ચલાવી રહ્યો છું અને એમાં દેશી બાહ્ય ઉપચાર કેન્દ્ર ઘરગથ્થુ ચલાવી રહ્યો છું. હવે પ્રથમ તો સોધાના ઘસારા માટે હું એક્સરસાઇઝ બતાવું છું, કેમ કે ઘણા લોકોની માગણી એવી છે કે વૈદ સાહેબ અમને તમે એક્સરસાઇઝ બતાવો સોધાના ઘસારાની, ટીચરના ઘસારાની. હવે હું તમને બતાવું, એ જોઈ લો. પ્રથમ પહેલી કસરત એ પગની મુઠ્ઠીઓ વાળવી, જોઈ લો. 5 થી 10 વખત, 15 20 વખત કરી શકાય. બીજી કસરત આ રીતે આમ લાવવું, આગળ પાછળ, આગળ પાછળ, આ રીતે કરવું. આ ત્રીજી કસરત જોઈ લો, આ રીતે કરવી, ત્રીજી કસરત. બરાબર. ચોથી કસરત તમારે આ ઢોકણી ખેંચવાની છે. ઢોકણી જોઈ લો, 1 3 4 5 6, આ રીતે 10 થી 15 વખત ખેંચવાની છે. બરાબર છે. હવે તમારી કસરત આ તો લગભગ 3 4 તો થઈ ગઈ. બીજી કસરત કરવાની છે, આ પકડી આમ ગોળ 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 ફેરવવાનું છે. તમે આ કરશો એટલે સોધો તમારો મજબૂત થશે. હવે ત્રીજી કસરત એક છે, ચોથી પાંચમી કસરત હશે. હવે આ રીતે આવું કોક કપડું લઈ, ઘરમાં પડ્યું હોય કપડું લઈ, એ આ ઢેચર નીચે દબાવ્યું. હવે આ દબાઈ અને પગને તો આમ કરો એટલે આ ભાગ તમારો પહોળો થશે અને ઝડપી અંદર માવો બનશે. સોધા તમારા કોરા છે એમાં કેલ્શિયમ ચાલુ થશે. સમજી ગયા? આ પછી કસરત એક કરશે, ઊંઘે ઊંઘે પણ થાય. હો, કરવી હોય તો ઊંઘે ઊંઘે પણ થાય. જોઈ લો, આ રીતે. પછી જુઓ, આ રીતે. આ સોદાના ઘસારા માટેની કસરત છે, તમારે કરવું. અને આવી કસરત કરશો, પહેલાં 1 મહિનો કરો, પછી તમે જોજો તમે મને યાદ કરશો. આવી કસરત તમે કરો, ઓપરેશન નહીં કરવું પડે, દવાખાને નહીં જવું પડે સોદાના ઘસારા માટે, અને તમારા દુઃખ દૂર થશે. હું માનવ કલ્યાણના કામો કરું છું, માનવ સેવાના કાર્યો કરું છું. અને અહીંયા જે કોઈ આવે, શનિદેવ આશ્રમમાં આવે, એની પાસેથી અમે કંઈ લેતા નથી. નિઃશુલ્ક સેવા કરીએ છીએ. જય શનિદેવ.